આદરણીય સંતો, વાલા હરિભક્તો, દરેકને જય સ્વામિનારાયણ. ઉત્તમ સ્વામી વાત કરી, ગાયોને ફાયદો થાય છે. કોને ફાયદો નથી થતો? વક્તાને ફાયદો, શ્રોતાને ફાયદો, તમને બધાને ફાયદો. આ સાનિધ્ય ભગવાનનામાં આવીને બેસી અને ભગવાનના દેવદર્શન કરે એને ફાયદો, રસોડામાં જમણવાર કરે એને ફાયદો. નુકસાનીનો ધંધો તો સ્વામિનારાયણ વાળા કરતા નથી. મહારાજે ફાયદાનો ધંધો કરેલો છે ને. મહારાજ કહે કે જો મહારાજે વન વિચરણ કર્યું, ખૂબ દુઃખ સહન કર્યું, ખૂબ વેદના સહન કરી, કાંકરા કાંટા આ બધું સહન કર્યું, લોકોના મેણા ટોણા ગાળો તિરસ્કાર આ બધું સહન કર્યું. પણ એના સામો આપણને શું આપ્યું? આપણું હિત થાય, આપણું કલ્યાણ થાય, આપણે સુખી થઈએ. ખૂબ સહન કર્યા પછી દુઃખ બાટ્યું નથી, દુઃખ વેચ્યું નથી, પણ સુખી થાય એવા આશીર્વાદ મહારાજે આપ્યા છે. આ જગતમાં આ ભગવાન કરી શકે. ને તો માણસ હોય તો પોતે દુઃખી હોય તો બીજાને કરવાની ઈચ્છા કરે. પણ આપણે સુખી છીએ. પારાયણ થઈ, પિતૃ પારાયણ. હવે શબ્દ થોડો વજનદાર છે ને મારું વ્યક્તિગત અભિપ્રાય, ભલે લોકો એમ માનતા, પણ હું તો માનું છું કે આપણે અહીંયા બેઠા છીએ ભગવાનના સાનિધ્યમાં, દેવના પ્રાંગણમાં, દેવના ખોળે, સંતોના સાનિધ્યમાં. તો એના પાછળનું કારણ કોઈ હોય તો આપણા પૂર્વજોએ જે સંસ્કાર રેડ્યા હશે એટલે બેઠા છીએ કે નહીં? તમને લાગે છે કે તમારા મનથી આવીને બેસી ગયા છે? તમે અંતરદૃષ્ટિ કરીને વિચાર કરજો. ઉપરથી ક્યાંક રેડેલું છે એટલે આવીને બેસાય છે, ને તો પલોઠી મારી બહુ અઘરી છે. આપણા પૂર્વજોએ ખૂબ ભગવાનનું ભજન કર્યું છે, અને ભલે નિમિત્ત ગમે તે બનાવ્યું હોય, પણ આ પારાયણ પિતૃઓ માટેની નથી, આ પારાયણ આપણા માટેની છે. આ મારું મંતવ્ય સ્પષ્ટ છે. એને સંસ્કાર આપ્યા છે એટલે આપણે બેઠા છીએ. બાકી આપણી શક્તિ કે તાકાત નથી કે આપણા મનેથી આવીને આપણે બેસી શકીએ. અને એની અવગતિ થાય નહીં. જેને ભજન કર્યું હોય, જેને દેવની સેવા કરી હોય, એની અવગતિ ન થાય. એ નડે નહીં. હેઠે ઓછા નડે છે તો ઉપર નડશે. અનુભવ છે ને તમે બધાને. ઉપર ક્યાં ખોડવા જઈશું? પણ જો એ જીવ જે ભગવાનના સાનિધ્યમાં છે એ રાજી છે, પણ વધુ રાજી થાય કે મારા પુત્રો પ્રપૌત્રો, દીકરા દીકરીઓ
દોયત્રાઓ દોયત્રીઓ આ બધાએ મને સ્મરણ કરી, મને યાદ કરી ભગવાનનું ભજન કરે છે તો એને અંતરમાં શાંતિ વિશેષ થાય. આવું મારું માનવું છે, આવું મારું અર્થઘટન છે. ભાગ્યશાળી છો તમે બધાએ કે અહીંયા ભગવાનના સાનિધ્યમાં આવી સુંદર પારાયણ ભાગવત સપ્તાહનું આયોજન થયું. ક્યાંય ખૂણે ખાંચરે નથી થયું, ભગવાનની સાનિધ્યમાં થયું છે. અને તમે જે લાભ લીધો છે એ બદલ અનેક અનેક ધન્યવાદ. આ બધો ભડકા છે ને દેખાતું બંધ થઈ જાય. નારાયણ મુનિ સ્વામી આ લાઇટનું કંઈક કરજો, જરીક ઊંચી કરાવજો. આમ હાલે સામે ભડકા એટલા બળે છે તો દેખાતા બધા છેટે દેખાય નહીં તો વાંધો નથી, આગળ એ દેખાતું બંધ થઈ જાય. ને આ ભૂલથી ઉપર નજર જાય ને તો આમ દેખાતા ફોકસ કરતા વાર થાય. જરીક ઊંચું આ તો જરીક હસવાની વાત છે, પણ થોડુંક આંખમાં વધારે વાગે. આટલી લાઇમલાઇટમાં રહેવાની ટેવ નથી. અજવાળું હોય કેવું શીતળ શાંત છે રે, તેજની ઉપમા નવ દેવાય. મહારાજે વાત કરી ને, જો ક્યાંથી ક્યાં વાત લઈ જાઉં છું એની વાત. ભડકા બળે એની નથી વાત, પણ તેજ કેવું મહારાજનું શીતળ શાંત છે રે. શીતળ છે, શાંત છે. મને આજે હું હમણાં નારાયણદેવ ઘનશ્યામ મહારાજ રાધાકૃષ્ણદેવના દર્શન કર્યો, નારાયણદેવના દર્શન કર્યા, એવો આનંદ થયો. તમે જઈને પરથી દર્શન કરજો, દર્શન કર્યા હોય તો અંતરમાં ઉતારજો. સરસ શ્વેત પુષ્પ મોગરાના આમ હૈયે ટાઢક વડે એવા ભગવાને ધારણ કર્યા છે. ધન્યવાદ છે સંતોને અને હરિભક્તોને જેને આવા સુંદર વાઘા એને તૈયાર કર્યા. અને પૂજારી સ્વામીને મેં કીધું કે આજે મને તો આમ ઠંડક હૈયામાં વળી છે હકીકતમાં. શીતળ શાંત છે રે, તેજની ઉપમા ન દેવાય, તેમાં હું રહું રે. દિવ્ય દિવ્ય સદા સાકાર, સાકાર છે ભગવાન. દિવ્ય દિવ્ય સદા સાકાર. હા, ભગવાને પોતાના ધામનું વિવરણ કર્યું છે. તમે કલ્પના કરો કે જ્યારે દેવના દર્શન કરવા જાઓ તો એ જ ધામ છે. રાહ ન જોજો કે ક્યાંય ઝીણો એટેક આવે ને પછી જતા રહીએ. અહીંયા જે જડ્યું છે, જે મળ્યું છે એ ભોગવવાની ખૂબ આનંદથી, એ દર્શનનું સુખ માણવાનું ખૂબ આનંદથી, એ કથાનું શ્રવણ કર્યું ખૂબ આનંદથી. અને આનંદ એ બહાર ન હોય, આનંદ એ અંદરની સ્થિતિ છે. સુખ એ બાહ્ય સ્થિતિ છે. કોઈ કહે ને કે આ માણસ બહુ સુખી છે એટલે આપણી પરિભાષા બહુ ગણતરીની હોય છે. પણ આ ભાઈ બહુ આનંદમાં છે તો એનો વિરોધાભાસી નહીં મળે તમને. સુખનો વિરોધાભાસી દુઃખ છે, આનંદનો વિરોધાભાસી શોધી આપો, નહીં મળે. કેમ કે અંતરની પરિસ્થિતિ છે. અને આ એટલા માટે મહારાજે આપણને એ જેવું તેવું સુખ નથી આપ્યું, મહાસુખ આપ્યું છે.
ये पालयन्ति मनुजाः सच्छास्त्र प्रतिपादितान् सदाचारान् सदा तेत्र परत्र च महासुखाः। અમે કરેલી આજ્ઞાનું પાલન કરશે એને તો અમે મહાસુખને આપશું, જેવું તેવું નહીં. અને મહાસુખની મારી વ્યાખ્યા એટલી છે, મારી વ્યક્તિગત માટેની, સુખ પાછળ દુઃખ આવે, આવે કે ના આવે? આપણે જેને સુખ માન્યું છે એના પાછળ દુઃખ આવે છે કે નથી આવતું? આપણે જે માન્યું હોય કે મોટી ગાડી લાવીએ તો સુખી થઈએ, તો અંદર જે તેલ ઊંઘવું પડે એ દુઃખ થાય છે કે નથી થતું? એનું સર્વિસિંગ કરાવો તો બિલ જાડું આવે, દુઃખ થાય. મેન્ટેનન્સ વધતું જાય. મોટું મકાન હોય તો એમાં એવું મેન્ટેનન્સ થાય. આ જગતમાં જેટલું સુખ માનેલું છે એના પાછળ દુઃખનો પડછાયો છે. પણ મહારાજે જે શિક્ષાપત્રીમાં મહાસુખની વાત કરી એમાં મારું માનવું એવું છે, મહાસુખની વ્યાખ્યા એટલી જ છે કે જેની પાછળ દુઃખનો પડછાયો નથી. અને એ સુખ, એ મહાસુખ એ બીજે ક્યાંયથી મળતું નથી સિવાય કે ભગવાનના ચરણોમાં. ભગવાનના ચરણ સિવાય ક્યાંય મળવાનું નથી. આ સનાતન સત્ય છે. એ બધા શાસ્ત્ર ગઈ ગઈને નેતિ કરીને થાકી પડ્યા. એટલે આપણે જો ભાગ્યશાળી છીએ કે આપણને આ મળ્યું છે. ખૂબ માણજો. અને ખાસ કરીને આજે જે આ સુંદર આયોજન થયું એ આયોજનમાં આપ સૌએ લાભ લીધો. ભાઈઓ, બહેનો, દીકરા દીકરીઓએ, સંતોએ ખૂબ મહેનત અને પુરુષાર્થ કર્યો, પ્રેરણા કરી, આયોજન કર્યું. અને આપે સૌ સ્મરણ કર્યું જે કોઈ ધામમાં ગયો હોય. ખાલી એટલું જ માનવાનું, એટલું જ અનુભવ કરવાનો કે જે આપણા વચ્ચે ન હોય એમાંથી જે સદ્ગુણ હોય એ આપણામાં કે આપણા પરિવારમાં કાયમ ચાલુ રહે, કાયમ ચાલુ રહે. અને એ સંસ્કાર આપણા જીવન અને આપણા પરિવારની અંદર હંમેશા ટકીને રહે. એ જ આ પારાયણની ઉપલબ્ધિ હું માનું છું. સાંભળીને ઊભા નથી થઈ જવાનું, પણ એ સંસ્કાર જળવાઈ રહે પરિવારમાં, એ બહુ મોટી જવાબદારી આપણા બધાની છે. તો આજે સરસ આયોજન થયું. સંતોએ સરસ કથા વાંચી, ભૂદેવો પણ પાઠ કર્યા છે અને આપ સૌ શ્રવણ કર્યું છે આ કથાનું. ભગવાનનું સાનિધ્ય છે. બસ એ જ પ્રાર્થના કરીએ કે આપ સૌને ખૂબ બળ અને ખૂબ શક્તિ આપે. ખૂબ ભગવાનના થઈને રહેજો. ભલામણ, ઉપદેશ નહીં, ભલામણ. ભગવાનના થઈને રહેજો. ઘણાના થઈને માણસ રહ્યા અને છેલ્લે શું થયું એ તમે જાણો છો ને હું જાણું છું. ઘણાના માણસ થઈને રહ્યા પણ ભગવાનના થઈને રહીએ એમાં જે આનંદ છે એવો ક્યાંય જગતમાં નથી. એટલે આપ સૌ હરિભક્તો, ભાઈઓ, બહેનો, દીકરા દીકરો પર નારાયણ દેવ ખૂબ અમિવૃષ્ટિ ઉતારે. આમ ખૂબ આપ સૌને બળ અને શક્તિ આપે અને નિરંતર દેવ દર્શન, કથા વાર્તા એનું જોર રાખી અને આપણે રહીએ. અને ક્યારે પણ આ દેવનો ઉમરો મૂકી. હવે એક વસ્તુ છેલ્લે કહી દઉં, જો ઉમરો છે ને, ઉમરો સંભળાય? ઉમરો
કે ડોકા હલત કહું ઉમરો હોય ને, ઉમરો પ્રતીક શેનો છે? તમે તો આટલી બધી કથાનો શ્રવણ કરો, કહો મને. ચલો, મર્યાદાનું કોણ ભગતે કીધું? કેવું પડે, હોમવર્ક કરીને આવ્યા છે. મને યાદ છે કે પહેલાં જ્યારે સંતો કથા કરતા સવારે, નારાયણ સ્વામી તમને અનુભવ હશે, ગામડામાં કથા થાય, સંતો કથા કરતા હોય, પ્રાતઃકાળની કથા થતી હોય, પછી શિક્ષાપત્રી હોય કે વચન વાંચે, પછી કે બોલો શું આવ્યું. એટલે ખબર પડે કેટલા ઝોલા ખાતા હતા. ઉમરો છે ને એ મર્યાદાનું પ્રતીક છે. એટલા માટે મેં ડોકા હલાવવાની વાત કરી, એટલા માટે મેં 2-3 વખત પૂછ્યું. મેં કીધું આ રાહ જુએ છે રસોડે જવાની કે બારસ છે? એટલે મર્યાદાનું પ્રતીક છે. મર્યાદાનું ઉલ્લંઘન થાય તો શું આવે? દુઃખ. ઉમરો છે ને મર્યાદાનું પ્રતીક છે. આ દેવનો ઉમરો ઉલ્લંઘીને જો માણસ જાય તો દુઃખ આવે ને આવે. એના માટે પછી ઉપર રાહ નથી જોવાની. એના માટે રાહ ના જોજો કે ઉકલી જઈશું ને પછી તેલના કુંડાળામાં નાખીને જમશે. એ નહીં થાય. બધું અહીં જ છે. પછી થતા થશે. અહીં કણે દુઃખ આવે. દેવની મર્યાદા, સંપ્રદાયની મર્યાદા, સત્સંગની મર્યાદા, પરિવારની મર્યાદા એ ક્યારે પણ ઉલ્લંઘન થાય નહીં. એ જ મોટામાં મોટો ધર્મ છે. ગમે તેટલા પુસ્તક વાંચો, સરવાળે ધર્મ શું છે? તો મર્યાદાનું ઉલ્લંઘન ન થાય એ જ મોટો ધર્મ છે. એટલે વાતમાંથી વાત નીકળી કીધું, જો આ દેવનો ઉમરો ક્યારે મુકાય નહીં, ક્યારે એનું ઉલ્લંઘન ન થાય. નારાયણ દેવનો ઉમરો છે, એના આપણે ખૂબ ઋણી છીએ દેવના, જે આપણે આજે સુખી છીએ. તો આપ સૌ હરિભક્તોએ જે સેવા કરી એ બદલ અનેક ધન્યવાદ. અને આપ સૌ પર ભગવાન ખૂબ રૂડા આશીર્વાદ પાઠવે અને ખૂબ સુખિયા કરે, નાના મોટા દરેક સંકલ્પ પરિપૂર્ણ કરે. એ જ નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.